સ્કેચ બનાવ્યું પગ ને એવું બધું તો આમ હાડકા ભાંગે નહીં એમ. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છે બધા? મજામાં છો તો સ્વાગત છે તમારું કૌશિકભાઈના વ્લોગમાં. વાહ ભાઈ વાહ. જો ભાઈ દશરથભાઈ ને ન્યા આવી ગયા છે ને. દશરથભાઈ ના હાથે શુભ આરંભ કરાવ્યું છે વ્લોગ નું. ભાઈ ને ન્યા આવ્યા છીએ. ઘણો ટાઈમ થી વાતચીત થતી હતી જાવું પણ આજે ફાઇનલી હું ને અસ્મિતા બે આવ્યા છીએ. કા અસ્મિતા તો નહોતી આવી, એક નહોતી આવી, પહેલી વાર આવ્યા છે. તો જો ભાઈઓ બધા બેઠા છે અને આ અમારા દશરથભાઈ છે. કાંઈ ઘટે નહીં, હવે ફૂલ ફોર્મમાં આવી ગયા છે. હવે કઈ ઉપાધિ જેવું છે નહીં. દશરથભાઈ શું કહો છો? ઉપાધિ જેવું કાંઈ ઉપાધિ નહીં, હવે મોજમાં. તો વાંધો નહીં ભાઈ. જો આઈફોન લઈ આવે. આઈફોન જો ભાઈ અમારી પાસે તો હું નાનો આઈફોન છે. આઈફોન નાનો કે મોટો? તો ભાઈ દશરથભાઈ લઈ આવ્યા છે આઈફોન. અને સરસ મજાનો તમને ખબર જ હશે કે ભાઈ શરૂઆત કરી હતી સ્કેચ બનાવવાની. આમ ધીરે ધીરે બધાએ બહુ સપોર્ટ પણ ઘણો બધો કર્યો છે. અને ભાઈની યુટ્યુબ ચેનલ હતી એમાં પણ ઘણો બધો ભાઈનો સપોર્ટ કર્યો છે. મોનેટાઈઝ થઈ ગયું દશરથભાઈ ચેનલ? હજી મારે મોનેટાઈઝ નહીં છે. વોચ ટાઈમ ઘટે છે. કેટલો થયો છે વોચ ટાઈમ? મારે વોચ ટાઈમમાં જે 2500 જેવું થયું છે. 2500 જેવું થયું છે ભાઈ. તો ખાસ બધાને એક નાની એવી રિક્વેસ્ટ કરવી છે કે દશરથભાઈને 2500 કલાક થઈ છે. થોડોક વોચ ટાઈમ ઘટે છે. તો તમને હું ટાઇટલની અંદર ચેનલ મેન્શન કરી દઉં દશરથભાઈની. બધા જઈને વિડીયો જોજો અને ભાઈને વોચ ટાઈમ પૂરો કરાવી દો. કેમ કે શરૂઆત ચેનલની કરી હતી ત્યારે હું હતો. આજે ફરી પાછો આવ્યો છું. વોચ ટાઈમ ઘટે છે. જોકે હું કાંઈ એવી વોચ ટાઈમ કે ભાઈ મને એવું નહીં કીધું કે ભાઈ પ્રમોશન કરવા આવો, એવું કાંઈ નહીં. પણ હું સ્પેશિયલી આવ્યો છું. મારું સ્કેચ બનાવ્યું છે દશરથભાઈ, એટલે લેવા આવ્યા છીએ અમે. સ્કેચ બનાવ્યું જો ભાઈ છે ને, જો મારું ને અસ્મિતાનું સ્કેચ બનાવ્યું છે. એક નંબર કાંઈ ઘટે નહીં. સાઈડમાં તમે હું આનો રિયલ ફોટો તમને આપી દઉં એટલે તમે જોઈ જજો. સરસ મજાનું આર્ટ વર્ક કર્યું છે ભાઈએ, પોતાને હાથે બનાવ્યું છે. તો અમે આ સ્પેશિયલ લેવા આવ્યા છીએ. કા અને એ બાને દશરથભાઈ ત્યાં આટાઈ મરાઈ જાય અને થોડા ઘણા કંઈક અપડેટ હોય કે કાંઈ યુટ્યુબ રિલેટેડ હોય કે થોડું ઘણું ચેકઅપ થઈ જાય. અને ખાસ ભાઈને સપોર્ટ કરજો બધાને. કોઈને પણ સ્કેચ બનાવવું હોય તો કેટલા રૂપિયા લ્યો છો દશરથભાઈ? એટલે જો વિડીયો બનાવવો હોય તો 500 રૂપિયા અને ખાલી ચિત્ર બનાવવું હોય તો 300 રૂપિયા. બરાબર. એની ઇન્સ્ટાગ્રામની આઈડી છે ભાઈની, 1 લાખ ફોલોવર્સ છે. જો એમાં તમારે રીલ્સ નાખવી ને તો ભાઈ 500 રૂપિયા લેશે, બાકી તો 300 રૂપિયા સ્કેચના. એ રીતનું છે ભાઈ. અને ભાઈની સિચ્યુએશન તો તમે જોઈ શકો છો, ખબર જ છે. હા ભાઈ, કેમ કે ભાઈને છે ને મૂળ કેલ્શિયમ નો પ્રોબ્લેમ ને. મારે કેલ્શિયમ નથી મળતું આમ હાડકાને. હાડકાને કેલ્શિયમ નથી મળતું ને હાલી નો કે ટૂંકમાં બિલકુલ એવું ખાટલે બેસવાનું એ રીતનું છે. તો ભાઈ બેઠા બેઠા પણ સરસ મજાનું કામ કરે છે. અને બીજું ખાસ કે આ ભાઈને જે કન્ડિશન છે જુઓ તમે, પગ ને એવું બધી. તો કોઈ પણ આનું કાંઈ નોલેજેબલ હોય કે આની કાંઈ રિકવરી આવતી હોય તો પણ મને કમેન્ટની અંદર કહેજો. કાંઈ આનું સોલ્યુશન થતું હોય, કોઈ ડૉક્ટર કદાચ વિડીયો જોતા હોય અથવા તો તમારા સજેશનમાં કોઈ એવા ડૉક્ટર હોય કે ભાઈની મદદ કરી શકે. કેલ્શિયમની કંઈક ઉણપ છે, કેલ્શિયમની ઉણપ લાગે ટૂંકમાં. રિપોર્ટિંગમાં એવું જ આવે છે ને બધું? હા, રિપોર્ટમાં તો એવું આવે. ડૉક્ટરે અમે પ્રાઇવેટમાં કીધું તો એ ડૉક્ટરે એમ કીધું કે કેલ્શિયમના આર્શન દેવરાવ કે તો આમ હાડકા ભાંગે નહીં એમ. બરાબર. પણ એ કરશન અત્યારે 30,000 નું એક થાય છે. 6 આર્શન દેવરાવાના. ઠીક, બરાબર ભાઈ. જો એ રીતનું છે ને, એટલી બધી કન્ડિશન હોય નહીં તો કોઈ સારો ડૉક્ટર કદાચ વિડીયો જોતા હોય ને કોઈ તમારા રેફરન્સમાં ડૉક્ટર સારા હોય તો એમને વિડીયો શેર કરજો ને ભાઈની થોડીક મદદ થાય. તો કમેન્ટમાં જરૂરથી કોન્ટેક્ટ નંબર અથવા તો કાંઈ હેલ્પ થતું હોય તો કહેજો. તો હું તમારો કોન્ટેક્ટ કરીશ ને આપણે ભાઈ સુધી તમને પહોંચાડીશ. અને જે કાંઈ મદદ થાય એ ભાઈની કરજો, ટ્રાય કરજો એવું છે. બાકી તો બસ જો હવાણ કરીએ હવે ઘડીક. કા કેમ છે? સારું તમે આવ્યા, અમને બહુ આનંદ આવ્યો. વાહ ભાઈ વાહ. જો ભાઈ દશરથભાઈ કે હવારના વાટ જોઈ રહ્યા હતા. હા, હવાર કે મમ્મી હમણાં તેમ ન હતા કે હમણાં કૌશિકભાઈ ને અસ્મિતાબેન આવશે. અમારા વસંતબેન વાટ જોઈ રહ્યા, રાહ જોઈ રહ્યા. બેન વહી ગયા ભણવા. હા, ભણવા વહી ગયા. પછી ભાઈ સ્પેશિયલ ચા પાણી બનાવી નાખ્યા છે ને દશરથભાઈ 32 જાતના પકવાન રેડી કર્યા છે. દશરથભાઈ આવું થોડું હોય, હવે તો નાસ્તો કરીને આમ જો રાંધવાનું નહીં ભાઈ. તમારી ઘરે આવી ગયા અમે તો ધન્ય થઈ ગયા. તો લાવ્યા દશરથભાઈ, પણ નાસ્તો કરશો નહીં દશરથભાઈ. અમે તમારા માન ખાતર એક નાનું એવું બટકું લઈ લઈ. બાકી આ બધું કાંઈ નહીં, કેમ કે હું ઓલરેડી અહીંયા જાનમેર કામમાં આવેલો હતો. એક તો કામ પતી ગયું છે. દશરથભાઈ એટલું બધું લાવ્યા છે તો પ્રેમથી ભાવથી એક મીઠાઈનો બટકો ખાઈ નાખીએ. હાલો તમે પણ આવી જાઓ મીઠાઈ ખાવા દશરથભાઈ ની. શું કેવું? ચાલો દશરથભાઈ
રજા લઈએ હવે આ વખતે તમને લઈ જાય હું સ્પેશિયલ એક દી આવીને બરાબર દશરથભાઈ લઈ જવા મુશ્કેલ પડે ભાઈ આમ શરીર શું તમે કા મારે પાછું ગમે ગાડીમાં બેવું કે હા. ટુ વ્હીલમાં તો પાછું ફ્રેક્ચર થઈ જાય મારા પગે ઈ વાંધો. એટલે સ્પેશિયલ ઇકો કાર જ બાંધવી પડે અરે ગાર આપણી ઘરની છે દેખાડી નથી પણ છે ઘરની એટલે હું તમને દશરથભાઈ ને સ્પેશિયલ લેવા આવીશ ના ના હવે બેહું ને હવે તમે નહીં તમે આવજો અને કાંઈ જરૂર હોય તો કહેજો દશરથભાઈ ને બરાબર હા મુંજાતા નહીં તમે તારે હાલો દશરથભાઈ હા કઈ હોય તો એવું હોય તો કહેજો પાછા બરાબર ચાલો તો ભાઈ હવે નીકળીએ રજા લઈએ અને ભાઈને ખાસ બધા થોડોક સપોર્ટ કરજો ને ચેનલ મોનિટાઈઝ કરવી છે ને તો થોડોક સબસ્ક્રાઈબ ને વોચ ટાઈમ થોડોક ઘટે છે સબસ્ક્રાઈબ તો થઈ ગયા છે ઓલરેડી વોચ ટાઈમ ઘટે છે તો પ્લીઝ ભાઈની ટાઇટલમાં મેન્શન છે ચેનલ વિડીયો જોજો અને વોચ ટાઈમ પૂરો કરાવી દો એટલે ભાઈને પણ મજા આવે વ્લોગ બનાવી શું કહો હે એવું છે બાકી જો આવી જ રીતે ભાઈને બેસવાનું મારે 24 કલાક ખાટલે રહેવાનું અને આવી રીતે જ રહેવાનું ભાઈ 24 કલાક જો ભાઈ બાથરૂમ જવું હોય તોય લઈ જવા પડે ભાઈને એ રીતની કન્ડિશન છે એમ છે સરસ મજાને એના મમ્મી બધી સેવા કરે બાકી કાંઈ ન થાય એનાથી આ ગાડી છે પણ ગાડી જ હાલે નહીં એવું થાય ને તાકાત જ નહીં મારા શરીરમાં આમ બહુ તાકાત નથી એટલે ન હાલે એવું છે તો કાંઈ નહીં ભાઈ બધા થોડો સપોર્ટ કરજો ભાઈને અને ધીમે ધીમે આગળ જાય જ છે ઓલરેડી પણ થોડોક સપોર્ટ આપજો એટલે યુટ્યુબમાં પણ સારું એવું હાલ્યા કરે રોજ કામેથી આવીએ ને એટલે આ બેન આવે તરત ગાડીએ સીધા ગાડી પાર્કિંગ ગાડીનો અવાજ સાંભળે ને એટલે આવે તરત એ બેન બાળનું દીધા ભાઈ દશરથભાઈને ત્યાં વ્લોગ કર્યો ને એ પછી ના ત્રીજા દિવસે કટ મારું છું પાછી કેમ કે અધૂરો છે તો હમણાં યાર થોડુંક કામમાં બિઝી થઈ ગયો છું શેડ્યુલ વિખાઈ ગયું છે બધું અને થોડુંક એડજસ્ટમેન્ટ તમે કરી લેજો આડું અવળું વ્લોગનું થતું જાય થોડું ઘણું પણ પછી રેગ્યુલર થઈ જાય કેમ કે અત્યારે થોડોક ધંધો તેજ છે મારો આણાની સિઝન છે મતલબ બીજું કંઈ એવું છે નહીં એટલે થોડુંક એડજસ્ટ કરી લેજો જો અહીંયા અસ્મિતા શું બનાવે છે શું હોય ત્યારે અમારે તો કા રોટલી ને રોટલા બનાવે છે અસ્મિતાભાઈ કિશુબેન અહીંયા બનાવતા હતા પણ ગાડીનો અવાજ સાંભળી જાય ને એટલે આવી ગયા આ કિશુબેનની રોટલી છે અને રોટલો કરેલો છે કા જો 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 વાહ જો ભાઈ આવું છે અમારે આ અમારા ગામમાં તો છે ને ભાઈ સવાર સાંજ બધા ટાઈમ આવે બધા ટાઈમ ખીહેરને દિવસે જ ન આવ્યા કેમ કે ખીહેરને દિવસે ન જ આવે ગામમાં શું છે પેલું હોય ને સોરે બધા નીરેલ ને એવું નીરેલ હોય એટલે ન આવે પછી તો આવ્યો છું પણ બકાલું લાવ્યો છું સાથે સાથે નટો ભાઈ અમારે ધંધા પાટને છે ને એને વાડી છે મારે જ કાંઈ છે નહીં કાંદા ને એવું છે ભાઈ જો મસ્ત જો અત્યારના કાંદા આવું ભાઈ સરસ મજાના લીલા વાડીના ફ્રેશ એલા હા રંબીને આવ્યા છે રંબીન જો બે જાય મને ભાળે ને એટલે આ બેન અમારે કાંગા કાઢશે મને ભાળશે ને એટલે જો ચાલુ થઈ જાય જો લીલી ડુંગળી લાવી હા બઠ્ઠા પડી તો હા એવું છે જો ભાઈ સબ્જી લાવ્યો ભાઈ ચાલુ કરી દીધું જમવાનું કા એવું છે ચાલો તો ભાઈ કાંઈ નહીં હવે આજનો વિડીયો પણ અહીંયા પૂરો કરીએ ને વિડીયો કેવો લાગ્યો એ ખાસ કમેન્ટની અંદર કહેજો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરતા જજો અને ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશું બીજા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ આવજો મહાદેવ બાપ્પા સીતારામ હા હાસીન બાપ્પા સીતારામની તિથિ છે ને કાલે તો હું જવાનો છું તો એ વિડીયો આવી જાય કૌશિક બામભણિયા યુટ્યુબ ચેનલમાં તો જાજો કૌશિક બામભણિયા યુટ્યુબ ચેનલ જોકે ઓલરેડી ઘણા બધા ટ્રાવેલિંગ વ્લોગ નાખું છું પણ એમાં આવી જાય મસ્ત તિથિના સંપૂર્ણ તો જોજો કૌશિક બામભણિયા ચાલો મળીએ બીજા વ્લોગમાં બાય